આજે આપણે જોવાનું છે ઉદાહરણ 2.1. ઉદાહરણની અંદર બે જવાબો શોધવાના છે. પહેલું આપ્યું છે રકમમાં 4×10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર અંતરે આવેલા પી બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. સ્થિતિમાન એટલે વી, જે વોલ્ટેજ, એની ગણતરી કરવાની છે. એકદમ સિમ્પલ ગણતરી છે, એકદમ સરળ છે. વીનું સૂત્ર છે એ આપણે મૂકી દઈએ. વીનું કોમન સૂત્રને લખી લઈએ. વીનું કોમન સૂત્ર છે વી બરાબર કે ક્યુના છેદમાં આર. એમાં કેની જગ્યાએ 9×10⁹ એટલે આ કિંમત છે એ તમને અહીંયા આપી છે બુકમાં. એમાં 1/4πε0 ક્યુના છેદમાં આ લખેલું છે. 1/4πε0 ની બદલે કે લઈએ તો પણ ચાલે. બુકમાં પણ કેની કિંમત જ મૂકેલી છે 9×10⁹. પછી કયો વિદ્યુતભાર? તો કે 4×10⁻⁷ કુલમ વિદ્યુતભાર. એટલે ક્યુની બદલે મૂકીએ ઉપર તરફ જે વિદ્યુતભાર અંશમાં મૂકેલો છે 4×10⁻⁷ ના છેદમાં અંતર આર. તમને અહીંયા રકમમાં અંતર સેન્ટીમીટરમાં આપેલું છે, એને આપણે મીટરમાં કન્વર્ટ કરશું તો 9 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ થશે 9×10⁻² મીટર, એટલે કે 0.09 મીટર. તો બુકમાં મૂક્યું છે છેદમાં 0.09 મીટર. આની ગણતરી કરશું, એકદમ સિમ્પલ છે, એટલે જવાબ આવી જશે 4×10⁴ વોલ્ટ. પછી બીજી ગણતરી એના ઉપરથી જ છે. તો બીજી ગણતરીમાં શું આપ્યું છે? તે ઉપરથી 2×10⁻⁹ કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ સુધી લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. તો અહીંયા જોવું જોશે કાર્ય. એની માટે પહેલાં સૂત્ર આપણે લખીએ વીનું. તો વીનું સૂત્ર હતું ડબલ્યુ, એટલે કે કાર્યના છેદમાં વિદ્યુતભાર ક્યુ. તેથી કાર્ય ડબલ્યુ બરાબર ક્યુ ગુણ્યા વી. તમારી બુકની અંદર જે ક્યુ આપેલો છે એ કેટલો વિદ્યુતભાર છે? 2×10⁻⁹ કુલમ. એટલા માટે ક્યુની બદલે મૂકીએ અહીંયા 2×10⁻⁹ કુલમ ગુણ્યા વી. વી છે એ આપણને મળી ગયો છે 4×10⁴. એટલે ગુણાકારમાં લખીએ 4×10⁴. ગણતરી પણ એકદમ સિમ્પલ છે. 4 × 2 = 8, એટલે 8×10⁻⁵ જૂલ. આ કાર્યનો જવાબ છે. પછી આપ્યું છે શું જવાબ વિદ્યુતભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના ઉપર આધાર રાખે છે? એટલે કે આ કાર્ય વિદ્યુતભારને જે માર્ગે લઈ આવીએ એના ઉપર આધાર રાખે છે? નહીં. આપણે થિયરીમાં પણ ભણી ગયા છીએ કે કાર્ય છે એ માર્ગથી હંમેશા સ્વતંત્ર હોય છે. એ ફક્ત તેના અંતિમ અને પ્રારંભિક સ્થાનો ઉપર આધાર રાખે છે. તો આ ઉદાહરણ 2.1 અહીંયા કમ્પ્લીટ થાય છે. એના પછી આપણે જોવાની છે થિયરી. વિદ્યુત ડાયપોલને લીધે સ્થિતિમાન. આ થિયરી આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છીએ. એનાથી આગળની થિયરી વિદ્યુતભારોના તંત્રને લીધે સ્થિતિમાન. તો આપણે આવા ઘણા પ્રશ્નો ભણી ગયા છીએ. આગળના ચેપ્ટરમાં પણ હતા વિદ્યુતભારોના તંત્રને લીધે લાગતું બળ, પછી હતું વિદ્યુતભારોના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર. એવું જ અહીંયા વિદ્યુતભારોના તંત્રને લીધે વિદ્યુત સ્થિતિમાન. તો દરેક વખતે આવા તંત્રના પ્રશ્ન આવે ત્યારે આપણે શું કરીએ છીએ? આજુબાજુ ઘણા બધા વિદ્યુતભારો લઈએ છીએ અને કોઈ પી બિંદુ પાસે તેને લીધે ક્ષેત્ર, બળ કે સ્થિતિમાન કોઈ પણની ગણતરી કરીએ છીએ. એની માટે દર વખતે શું કરીએ છીએ?
તો કે દર વખતે આપણે આપેલા અલગ અલગ વિદ્યુતભારોને લીધે લાગતા બળની ગણતરી કરીએ છીએ. ક્ષેત્ર હોય તો ક્ષેત્રની ગણતરી કરીએ છીએ. અને અહીંયા સ્થિતિમાન છે એટલે સ્થિતિમાનની ગણતરી કરશું. અને પછી દરેક સ્થિતિમાનનો આપણે સદિશ સરવાળો કરશું. એ સરવાળા કરવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? સંપાતપણાના સિદ્ધાંતનો. એટલે આ એકદમ સિમ્પલ છે. આગળ જે આપણે વીનું સૂત્ર ભણ્યા એ જ સૂત્ર છે, પણ આખા તંત્ર માટે. તો એની માટે બાજુમાં જે આકૃતિ આપી છે એને ધ્યાનમાં લઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણી પાસે ટોટલ અહીંયા 5 વિદ્યુતભારો આપેલા છે. અહીંયા તો ગણતરીમાં ફક્ત આકૃતિ જે છે એમાં 5 જ વિદ્યુતભાર બતાવ્યા છે, પણ ગણતરી આપણે કેની માટે કરવાની છે? n જેટલા વિદ્યુતભારો હોય તેની માટે. તો ધારો કે કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે R1 R2 થી Rn જેટલા સ્થાન સદિશ ધરાવતા વિદ્યુતભારો અનુક્રમે ક્યાં છે? તો કે Q1 Q2 થી Qn છે. આવું એક તંત્ર આપણે લઈએ અને આ તંત્રને લીધે બિંદુ P પાસેનું સ્થિતિમાન આપણે શોધવાનું છે. તો અહીંયા જે બિંદુ P છે અહીંયા આપેલું છે. આ બિંદુ P પાસે આ બધા જ વિદ્યુતભારો એટલે Q1 અહીંયા છે, Q5 Q4 Q3 Q2 બધાને લીધે મળતું સ્થિતિમાન પહેલાં શોધશું, પછી પર એનો સરવાળો કરશું. તો Q1 થી Pનું અંતર કેટલું છે? એ છે R1P. એટલે કે Q1 થી Pનું અંતર. એવી જ રીતે Q2 થી Pનું અંતર કેટલું છે? R2P. આવી જ રીતે બધા અંતરો છે એ મૂકતા જવાના. Q3 થી Pનું અંતર R3P, Q4 થી Pનું અંતર R4P અને Q5 થી R5P. બસ આટલું ધ્યાનમાં લેવાનું આકૃતિની અંદર. હવે આપણે સૂત્ર જોઈએ. સૂત્ર છે એ આપણે ઓલરેડી ભણી ગયા છીએ, એ જ પ્રકારનું છે. તો પહેલાં P આગળ રહેલા વિદ્યુતભાર Q1 ને લીધે સ્થિતિમાન એટલે V1. તો Q1 ને લીધે P આગળ સ્થિતિમાન, એને આપણે નામ આપ્યું છે V1. સ્થિતિમાનનું પાછું કોમન સૂત્ર યાદ કરી લઈએ. હમણાં જ ઉપર આપણે લખ્યું કે Q/R. Kની બદલે 1/4πε0 બુકમાં છે. દર વખતે આ જ આવે છે. એટલા માટે બુકની અંદર કેવું સૂત્ર આપ્યું છે? Kની બદલે 1/4πε0. વિદ્યુતભાર કયો છે? તો વિદ્યુતભાર છે Q1. એટલા માટે અહીંયા લખ્યું છે Q1 ના છેદમાં તેમની વચ્ચેનું અંતર એટલે કે P થી Q1 વચ્ચેનું અંતર એ છે R1P. એટલે છેદમાં આપ્યું છે R1P. તો આ V1 મળી ગયું. એવી જ રીતે V2 અને V3 અને પછી આગળ Vn સુધીના સ્થિતિમાન છે એ શોધી શકાય. તો V2નું સૂત્ર કેવું બનશે? તો કે Q2 વિદ્યુતભારને લીધે P પાસે સ્થિતિમાન V2 બરાબર 1/4πε0 Q2 ના છેદમાં તેમની વચ્ચેનું અંતર એટલે R2P. એવું જ સ્થિતિમાન Q3 ને લીધે સ્થિતિમાન V3 બરાબર 1/4πε0 Q3 ના છેદમાં R3P. એકદમ સિમ્પલ છે ગણતરી. હવે શું કરશું? હવે આપણે બધા જ સ્થિતિમાનોનો સરવાળો કરશું, એટલે કે બૈજિક સરવાળો કરશું. તો એ બૈજિક સરવાળો કરવા માટે આપણે કેનો ઉપયોગ કરશું? ફરીથી પાછા સંપાતપણાના સિદ્ધાંત મુજબ. અહીંયા લખેલું છે સંપાતપણાના સિદ્ધાંત મુજબ P પાસેનું કુલ સ્થિતિમાન એટલે બધા સ્થિતિમાનોનો બૈજિક સરવાળો. તેથી સ્થિતિમાન જે કુલ સ્થિતિમાન છે એને V થી દર્શાવ્યું છે. V બરાબર V1 વત્તા V2 થી વત્તા છેલ્લે શું આવશે? Vn. તો બધાની કિંમતો પાછી જે સૂત્ર મળ્યા હતા એ મૂકી દેવાની. પણ બધા સૂત્રમાં કોમન શું છે? બધા સૂત્રમાં કોમન છે આગળ 1/4πε0. એટલે દર વખતે ન લખવું પડે એટલા માટે બુકની અંદર શું કર્યું છે? એને કોમન કાઢી લીધું છે. તો 1/4πε0 છે એ કોમન. અંદર શું વધશે પહેલા માટે? તો કે Q1 ના છેદમાં R1P વત્તા બીજા માટે Q2 ના છેદમાં R2P વત્તા એમ આગળ વધતા જશું તો છેલ્લા n માટે શું વધશે? Qn ના છેદમાં RnP. તો પછી આ જે સૂત્ર બન્યું એ સૂત્ર કેનું છે?
વિદ્યુતભારોના તંત્રને લીધે પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે. તો આ બુકની અંદર આ રીતે આપેલું છે. પછી નીચે એક નાનું લખાણ લખ્યું છે કે જો આપણી પાસે કોઈ સતત વિદ્યુતભાર વિતરણ હોય અને તેવું હોય કે જેમાં વિદ્યુતભાર ઘનતા રો જેટલી હોય તો આપણે દરેક ડેલ્ટા વી માપના નાના કદખંડોમાં આપેલા પદાર્થને વિભાજિત કરી શકીએ. તો એ આપણે જ્યારે કદ ઘનતાની વાત કરી હતી વિદ્યુતભારની, એની અંદર જે સૂત્ર મેળવેલું એની વાત અહીંયા કરે છે. ધારો કે આવો કોઈ પદાર્થ હોય, આ પદાર્થ કેવો છે તો કે ઘન પદાર્થ છે, એને આપણે નાના નાના કદખંડોમાં વિભાજિત કરી દઈએ. તો આ જે નાના નાના સ્ક્વેર દેખાય છે, ધારો કે એ નાના નાના કદખંડ છે. હવે એમાંથી કોઈ એક કદખંડ લઈએ. આ કદખંડને આપણે કહી દઈએ ડેલ્ટા વી. આખે આખો પદાર્થ છે, એની વિદ્યુતભાર ઘનતા છે રો. અને આ દરેક કદખંડમાં કેટલો વિદ્યુતભાર રહેલો હશે તો કે રોનું સૂત્ર આપણે જોઈ લઈએ. ઘનતા રોનું સૂત્ર હતું ક્યુના છેદમાં વી. પણ અહીંયા આપણે શું લીધું છે? સૂક્ષ્મ કદખંડ લીધો છે. એટલા માટે સૂત્રમાં થોડોક ફેરફાર કરશું કે સૂક્ષ્મ કદખંડ ઉપર સૂક્ષ્મ વિદ્યુતભાર હશે. એ સૂક્ષ્મ વિદ્યુતભારને આપણે અહીંયા સ્મોલ ક્યુથી દર્શાવી દઈએ અને જે કદખંડ હતો એને આપણે ડેલ્ટા વીથી દર્શાવી દઈએ. તેથી વિદ્યુતભાર સ્મોલ ક્યુ કેટલો થશે આપેલા કદખંડ ડેલ્ટા વી ઉપર? તો કે ક્યુ બરાબર રો ગુણ્યા ડેલ્ટા વી જેટલો વિદ્યુતભાર આ એક બતાવેલો જે છે આકૃતિમાં કદખંડ એના ઉપર થશે. હવે આપણે શું કરવાનું તો કે દરેક કદખંડ ઉપરનો આવો વિદ્યુતભાર મેળવી લેવાનો અને પછી બધા જ વિદ્યુતભારનો સરવાળો કરશું તો આખા પદાર્થ ઉપર આપણને જે વિદ્યુતભારો એ મળી જશે. એટલે અહીંયા સરવાળો કેવો હોય છે? સતત સરવાળો હશે. સતત સરવાળો એટલે સંકલન. અને એ વિદ્યુતભારનો ઉપયોગ કરી અને આપણે સ્થિતિમાન મેળવી શકીએ. તો અહીંયા એક નાની માહિતી છે એ આપેલી હતી. એનાથી આગળ બે સૂત્ર આપેલા છે. આ બે સૂત્ર છે એની અંદર આપણે આગળ પ્રકરણ 1માં જે ગોસનો નિયમ જોયો હતો, એ ગોસના નિયમમાં આપણે ગોળાકાર કવચનો ઉપયોગ કર્યો હતો. ગોળાકાર કવચને લીધે અંદર અને બહાર વિદ્યુત ક્ષેત્ર આપણે શોધ્યું હતું. વિદ્યુત ક્ષેત્ર એટલે ઈ શોધ્યું હતું. તો જ્યારે સમાન રીતે વિદ્યુતભારિત ગોળાકાર કવચ માટે કવચની બહાર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા. એ આકૃતિ જો ભૂલાઈ ગઈ હોય ફરીથી યાદ કરી લઈએ. તો ધારો કે આ કવચ છે ગોળાકાર, એની બહાર એટલે કે ગોસિયન સપાટી છે એની બહાર લઈએ તો અહીંયા જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા ત્યારે જાણે કે બધો વિદ્યુતભાર કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો હોય અને જે ક્ષેત્રનો જવાબ મળે તેટલો જ જવાબ આપણને મળતો હતો. એ ફરીથી થિયરી ગોસનો નિયમ છે એને ફરીથી આપણે રિપીટ કરીને જોઈ લેવી. એમાં આ થિયરી ઓલરેડી આપણે ભણી ગયા છીએ. તો પછી કવચની બહાર સ્થિતિમાન કેટલું મળશે એટલે કે વોલ્ટેજ કેટલા મળશે? એ તો વિદ્યુત ક્ષેત્રની વાત હતી, પણ વોલ્ટેજ એટલે કે સ્થિતિમાન કેટલું મળશે એનું સૂત્ર આપ્યું છે. તો કવચ છે એની ત્રિજ્યા, કવચની ત્રિજ્યા આપણને આપેલી છે. જ્યાં નાની ત્રિજ્યા એ ત્રિજ્યા છે કેપિટલ આર અને જે ગોસિયન સપાટી આપણે બારે લીધી છે એની ત્રિજ્યા એ ત્રિજ્યા છે સ્મોલ આર. તો જ્યારે આપણે કવચની બહારે ગોસિયન સપાટી લેશું ત્યારે શું થશે તો કે ત્યારે આ જે આર છે એ કેપિટલ આરથી મોટો હશે, કારણ કે સ્મોલ આર છે એની ત્રિજ્યા આપણને કેપિટલ આર કરતાં વધારે દેખાય છે આકૃતિમાં પણ. અથવા તો કવચ છે એની ઉપર જ આપણે ગોસિયન સપાટી લઈ લઈએ, એટલે કે આવું કરીએ તો શું થશે? તો પછી
જે ત્રિજ્યા છે આર, સ્મોલ આર, એ કેપિટલ આર જેટલી જ થશે. એટલા માટે અહીંયા ઇઝ ઇક્વલ ટુ પણ આપ્યું છે. એટલે જો સ્મોલ આર કાં તો ગ્રેટર દેન કેપિટલ આર અથવા તો ઇઝ ઇક્વલ ટુ, એટલે આર ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેપિટલ આર હોય તો કવચની બહાર સ્થિતિમાનનું સૂત્ર અહીંયા આપેલું છે. કવચની બહાર સ્થિતિમાન વી બરાબર સામાન્ય સૂત્ર જ છે કે ક્યુના છેદમાં આર, એની બદલે અહીંયા છે 1/4πε0 ક્યુના છેદમાં સ્મોલ આર. તો અહીંયા સ્મોલ ક્યુ શું છે તો કે કવચ ઉપર રહેલો કુલ વિદ્યુત ભાર, એટલે કે કવચ જે છે કેપિટલ આર ત્રિજ્યાની એના ઉપર જેટલો વિદ્યુત ભાર છે એ સ્મોલ ક્યુ છે. પછી એનાથી આગળ જઈએ. બીજો કેસ કયો છે તો કે કવચની અંદર કેવી પરિસ્થિતિ હશે તો કે કવચની અંદર વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરીએ, જે આપણે આગળ ભણી ગયા છીએ પહેલા ચેપ્ટરમાં, કે કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. તો એ તમે થિયરી યાદ હશે તો એને યાદ કરો, ન યાદ હોય તો ફરીથી જુઓ. કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર હશે હંમેશા શૂન્ય, એ તો 0 છે. હવે કવચની અંદર કોઈ વિદ્યુત ક્ષેત્ર જ નથી, એટલે કવચની અંદર જો આપણે વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈશું તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કોઈ પણ કાર્ય કરવું પડશે નહીં. આ ખાસ ટોપિક સમજી લેજો. અને આકૃતિમાં પણ આપણે બતાવી દઈએ. ધારો કે આ કવચ છે. હવે કવચની અંદર અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે 0. એટલા માટે ધારો કે વિદ્યુત ભારને આ પોઈન્ટ 1 અને આ છે પોઈન્ટ 2. તો વિદ્યુત ભારને હું અહીંથી અહીંયા લઈ જાઉં, એટલે 1 to 2 લઈ જાઉં તો મારે કોઈ કાર્ય નહીં કરવું પડે. એનું કારણ શું છે? જો વિદ્યુત ક્ષેત્ર હોય તો તેના વિરુદ્ધમાં કાર્ય થાય, પણ અહીં તો વિદ્યુત ક્ષેત્ર જ શૂન્ય છે, એટલા માટે કાર્ય પણ શૂન્ય આવશે. જો કાર્ય ન કરવું પડે તો પછી સ્થિતિમાનની જે વ્યાખ્યા હતી એ સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ શું થશે? સ્થિતિમાન છે જેટલું હતું તેટલું જ રહેશે. એટલા માટે જો પહેલા બિંદુ પાસે વી સ્થિતિમાન હશે તો બીજા બિંદુ પાસે પણ વી જેટલું જ સ્થિતિમાન રહેશે. તો આમ સ્થિતિમાન કવચની અંદર કેવું રહેશે? અચળ રહેશે. અને આ સ્થિતિમાનનું મૂલ્ય કેટલું હશે? તો કે આ સ્થિતિમાનનું મૂલ્ય આ જે સપાટી ઉપરની છે કવચ, આ સપાટી ઉપર જે મૂલ્ય હોય એના જેટલું જ મૂલ્ય આ અંદર હશે. ખાસ યાદ રાખવા જેવો મુદ્દો છે. તો આપણને નાના ક્વેશ્ચનમાં પણ પૂછાઈ જાય, MCQમાં પણ પૂછાઈ જાય, કોઈ પણ રીતે પૂછાઈ જાય કે કવચની અંદર સ્થિતિમાન અચળ હોય છે. બીજો પ્રશ્ન કદાચ એવો પૂછાય કે કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. કવચની અંદર સ્થિતિમાનનું મૂલ્ય કેટલું હોય? એવો પ્રશ્ન પૂછાય તો કવચની અંદર સ્થિતિમાનનું મૂલ્ય સપાટી ઉપરના મૂલ્ય જેટલું જ હોય છે. તો પછી એનું સૂત્ર કેવું થશે? એ પણ બુકમાં આપ્યું છે. તો અહીંયા કવચની ઉપરના મૂલ્ય જેટલું મૂલ્ય હોય એનો મતલબ કે આપણે જે સૂત્ર છે એમાં ત્રિજ્યા કેની લેવી જોશે? કવચની. તો કવચની ત્રિજ્યા કઈ છે? કેપિટલ આર. એનો મતલબ કે આ કેસમાં કેવું થાય છે? તો આ કેસમાં થાય છે સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર. એટલા માટે આપણને જે સૂત્ર આપ્યું છે એ કેવું બને? તો કે વી બરાબર કે ક્યુના છેદમાં કેપિટલ આર, એટલે કે 1/4πε0 ક્યુના છેદમાં કેપિટલ આર. આ કવચની અંદરના સ્થિતિમાનનું મૂલ્ય છે. તો આજના લેક્ચરમાં આટલું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું ઉદાહરણ 2.2.